સ્પેશિયલ આપણે આજે બનાવીશું એકદમ રબડીદાર જેવી ખીર, એકદમ યુનિક રીતે. જો તમે આ રીતે બનાવશો તો તમારી ખીર ક્યારેય ફેલ નહીં થાય. એક જ વારમાં તમે પરફેક્ટ ખીર બનાવીને તૈયાર કરી શકશો. તો ચાલો આપણે આજે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે, તેમાં આપણે 1 વાટકી ચોખા લઈશું. જે નોર્મલ ચોખા હોય છે તે આપણે એ જ લેવાના છે. અહીંયા આપણે બાસમતી ચોખાનો યુઝ નથી કરવાનો. અહીંયા આપણે જે નોર્મલ આપણે જે ચોખા વાપરીએ છીએ તે જ મેં અહીંયા 1 વાટકી ચોખા લીધા છે. હવે આપણે તે ચોખાને 2 પાણીથી ધોઈ લઈશું અને એકદમ સરસ રીતે આપણે વોશ કરી લેવાના છે ચોખાને. હવે આપણે ચોખાને વોશ કરી લીધા છે. 2 વાટકી તેમાં પાણી એડ કરી અને 2 કલાક માટે તેને રેસ્ટ આપીશું. તમે અહીંયા જો ઉપવાસ માટે ખીર બનાવતા હોય તો તમે અહીંયા મોરૈયો લઈ શકો છો. મોરૈયાથી આ ખીર તમે બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ ફરાળી તમારી ખીર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે જે ચોખાનું પાણી છે તે કાઢી લીધું છે અને આપણે તેને સાઈડ મૂકી દઈશું અને જે ચોખા છે તે એકદમ સરસ એવા કોરા થઈ જાય. હવે આપણે એક જાડી કઢાઈ લઈ લઈશું, તેમાં પાણી એડ કરીશું અને અહીંયા મેં 500 ગ્રામ દૂધ લીધેલું છે તે એડ કરી દઈશું. આપણે પાણી એટલા માટે એડ કર્યું છે જેથી આપણું દૂધ છે તે તપેલીમાં કે કઢાઈમાં બિલકુલ પણ ચીપકે નહીં, એટલા માટે. હવે તેને હલાવતા રહીશું દૂધને અને મેં જે દૂધ છે તે સાઈડમાં બીજા ગેસ ઉપર મૂકી દીધું છે. અહીંયા આપણે પેન લઈ લઈશું, તેમાં જો ડ્રાયફ્રૂટ વગરની જો ખીર બનાવવા માંગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા ડ્રાયફ્રૂટ વાળી આપણે ખીર બનાવીશું તો બહુ જ મસ્ત લાગશે અને જો આ રીતે શેકીને બનાવશું તો બહુ જ મસ્ત તમારી ખીર છે તે પણ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ છે તે એડ કરી અને આ રીતે સોતે કરી લઈશું. થોડા બ્રાઉન થાય આપણા ડ્રાયફ્રૂટ એટલે આપણે તેને પેનમાંથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ છે તે એકદમ સરસ એવા બ્રાઉન થઈ ગયા છે. આ રીતના તમને જે રીતના પસંદ હોય તે રીતે તમે ડ્રાયફ્રૂટને આ રીતે ફ્રાય કરી શકો છો. હવે આપણે તેને કાઢી લઈશું એક ડીશમાં અને આપણે હવે જે દૂધ છે તે પણ એકદમ સરસ રીતે આપણે બોઇલ થઈ રહ્યું છે બાજુમાં, તેને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ કાઢી લીધા છે તો હવે તે જ પેનમાં આપણે જે ચોખા આપણે લીધા હતા તેને પણ આ રીતે રોસ્ટ કરી લઈશું. તો આ રીતે જો તમે ખીર બનાવશો તો તમારી ખીર છે તે એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થશે. હવે આપણે અહીંયા એક મોટી ચમચી જેટલા આપણે ચોખાને સાઈડ કરી લઈશું. હજુ તે પણ બતાવીશું આગળ તેનું આપણે શું કરવાનું છે. અહીંયા આપણે જે ચોખા છે તે પણ એકદમ સરસ રીતે આપણે તેને શેકી લીધા છે. હવે આપણે જે દૂધ છે તે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ એવું ગાઢું થઈ ગયું છે. હવે આપણે અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલું દૂધ આપણે કપમાં કાઢી લઈશું. હવે આપણે જે સોતે કરેલા ચોખા છે તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા આ રીતે. તો જે ખીર છે તો જો તમે આ રીતે બનાવશો તો તમારી પરફેક્ટ ખીર બનીને તૈયાર થશે અને તેનો સ્વાદ પણ એકદમ બમણો આવવાનો જ છે. તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરતા જઈશું મીડિયમ ટુ લો ફ્લેમ પર. હવે આપણે એક જે આપણે ચોખા કાઢેલા હતા તે આપણે લઈ લઈશું. તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે, તેમાં આપણે ચોખા એડ કરી દઈશું અને અહીંયા આપણે 1/4 કપ આપણે ખાંડ એડ કરી દીધી અને આપણે જે દૂધ આપણે કાઢ્યું હતું તે પણ એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સરમાં પીસી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું કન્ડન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે આ રીતનું. જો તમે આ રીતે બનાવશો તો એકદમ તમારી જે ખીર છે તે એકદમ રબડીદાર અને એકદમ સરસ એવી બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે જે કન્ડન્સ મિલ્ક તૈયાર કર્યું તે પણ એડ કરી દઈશું આપણે ખીરમાં અને મિક્સ કરીશું. અને તમે જોઈ શકશો કે આપણી જે ખીર છે તે એકદમ ગાઢી એકદમ થઈ જશે. આપણે ખીરમાં આપણે ખાંડ નથી એડ કરવાની. ખાંડ જો આપણે એડ કરીશું ખીરમાં ડાયરેક્ટ તો અહીંયા જે ખીર છે તેમાંથી પાણી રિલીઝ થશે અને જે આપણી ખીર છે તે એકદમ રબડીદાર ટાઈપ નહીં બને અને
એકદમ પાણી જેવી બનીને તૈયાર થશે. એટલા માટે આપણે આ રીતે કન્ડેન્સ મિલ્ક તૈયાર કરી લેવાનું એકદમ સરસ રીતે મેં બતાવ્યું એ પ્રમાણે, અને તમારી ખીર છે તે એકદમ સરસ એવી રબડીદાર બનીને તૈયાર થશે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. જે આપણે શેકેલા હતા તે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો અહીંયા આપણી જે ખીર છે તે એકદમ સરસ એવી રબડીદાર બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ગાળી ગાળી. તો આ સ્ટેજ પર આપણે એક બાઉલમાં કાઢી લઈશું, સર્વ કરીશું. અને ગરમા ગરમ આ શ્રાવણ સ્પેશિયલ ખીર તમે બનાવીને ટ્રાય કરી શકો છો. બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી રબડીદાર આપણી આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય બાય.